ગુજરાતમાં આજે ફરી એક વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો, પણ જે રીતે અત્યારે હાલ પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાઈ છે, ગુજરાતમાં જે પરિસ્થિતિનું સર્જન થયું છે, એને લઈને અંતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિવેદન સામે આવ્યું છે। આખો આ મામલો શું છે, મુખ્યમંત્રીનું આ વિષયને લઈને શું કહેવું છે, તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અત્યારે હાલ ગુજરાતમાં ખેડૂતો છે એ લોકો ઉપર સૌથી વધારે આની અસર થઈ રહી છે। ઘણી બધી જગ્યાએ મોટી મોટી લાઈનો જોવા મળી રહી છે। ખેડૂતો ક્યાંક ડીઝલ ન મળવાને કારણે પરેશાન થઈ રહ્યા છે, ત્યારે હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક કાર્યક્રમની અંદર જે રીતે અત્યારે હાલ ગુજરાતભરમાં લાઈનો લાગી છે, પેટ્રોલ અને ડીઝલની અછત છે, જે રીતે લોકો સરકારને સંભળાવી રહ્યા છે, એ જ વાતને લઈને જવાબ આપવામાં આવ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે અમારી સરકાર છે તે લોકોને સંતોષ આપવાનું કામ કરે છે। ભલે ક્યાંક લોકોને લાઈનમાં ઊભું રહેવું પડે છે, પણ અંતે તે લોકોને પેટ્રોલ અને ડીઝલ મળે છે તો ખરા ને। એટલું જ નહીં, એવું પણ કહેવામાં આવ્યું છે કે 2 દિવસની તકલીફ છે, પણ સરકાર આના માટે સતત કામ કરી રહી છે। પ્રાઇવેટ પંપોનો ઘસારો છે, તેમ છતાં પણ સરકારી પેટ્રોલ પંપ ઉપર પહોંચી વળે એવી પણ કામ તેમના દ્વારા કરવામાં આવ્યું છે, એવી વાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી છે। સૌથી પહેલા તો જાહેર મંચ ઉપરથી પેટ્રોલ અને ડીઝલની અછત અને અત્યારની હાલની જે પરિસ્થિતિ છે એને લઈને સીએમએ શું કહ્યું તે સાંભળીએ। ભાવ વધારો બોલવાનું। પેટ્રોલ ડીઝલ અત્યારે પરિસ્થિતિ છે તો એમાંય લાભ લેવાનો કે ભાઈ પેટ્રોલ ખૂટી પડ્યું, આ છે તેમ છે, એટલે 4 જગ્યાએ ગમે તેમ કરીને લાઈનો લાગે, પણ લાઈનો લાગ્યા પછી એ પેટ્રોલમાં પૂરેપૂરું પેટ્રોલ રાત દિવસ આપી અને સંતોષ આપવાનું કામ ગુજરાત સરકારે કર્યું છે। અહીંયા સૌથી વધારે ગુજરાતમાં પેટ્રોલ પંપો 26% પેટ્રોલ પંપ પ્રાઇવેટ છે, એટલે પ્રાઇવેટ લોકોને શું હોય કે થોડો બી ભાવ વધારો થાય તો પછી કે આપણે હમણાં કંઈ ખરીદવું નથી ને કોઈ વેચવું નથી, નુકસાન કોણ કરે? એના કારણે પાછું એનોય ધસારો આપણા ત્યાં આવે। રૂટીનમાં જે ચાલતું હોય એની જગ્યાએ એ ધસારો આ સરકારના પેટ્રોલ પંપ પર આવે, એને પહોંચી વળીએ છીએ, પણ 1-2 દિવસ ક્યાંક તકલીફ પડે, બાકી તકલીફ નથી। અને જેટલું શક્ય હોય એટલું સરકાર સાથે રહીને કર્યા કરે છે। ભાવ વધારો બોલવાનું। પેટ્રોલ ડીઝલ અત્યારે પરિસ્થિતિ છે તો એમાંય લાભ લેવાનો કે ભાઈ પેટ્રોલ ખૂટી પડ્યું, આ છે તેમ છે, એટલે 4 જગ્યાએ ગમે તેમ કરીને લાઈનો લાગે, પણ લાઈનો લાગ્યા પછી એ પેટ્રોલમાં પૂરેપૂરું પેટ્રોલ રાત દિવસ આપી અને સંતોષ આપવાનું કામ ગુજરાત સરકારે કર્યું છે। અહીંયા સૌથી વધારે ગુજરાતમાં પેટ્રોલ પંપો 26% પેટ્રોલ પંપ પ્રાઇવેટ છે, એટલે પ્રાઇવેટ લોકોને શું હોય કે થોડો બી ભાવ વધારો થાય તો પછી કે આપણે હમણાં કંઈ ખરીદવું નથી ને કોઈ વેચવું નથી, નુકસાન કોણ કરે? એના કારણે પાછું એનોય ધસારો આપણા ત્યાં આવે। રૂટીનમાં જે ચાલતું હોય એની જગ્યાએ એ ધસારો આ સરકારના પેટ્રોલ પંપ પર આવે, એને પહોંચી વળીએ છીએ, પણ 1-2 દિવસ ક્યાંક તકલીફ પડે, બાકી તકલીફ નથી। અને જેટલું શક્ય હોય એટલું સરકાર સાથે રહીને કર્યા કરે છે। ગઈકાલે આ સમગ્ર મામલે એક બાદ એક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે, લોકોના પણ નિવેદનો સામે આવી રહ્યા છે। પરસોત્તમ રૂપાલા છે, એમના દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે ગુજરાતની અંદર આટલો સ્ટોક છે તે અત્યારે હાલ છે અને પેટ્રોલ અને ડીઝલને પહોંચી વળવા માટેની જે પરિસ્થિતિ છે એના માટે સરકારની પાસે અત્યારે હાલ સતત કામ કરી રહી છે। ત્યારે હવે જાહેર મંચ ઉપરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ આ સમગ્ર વિષયને લઈને જે વાત કરવામાં આવી છે, કારણ કે એક તરફ અત્યારે હાલ જે ખેડૂતો છે એ લોકો સીધો જ આક્ષેપ સરકાર ઉપર કરી રહ્યા છે કે એક બાજુ કહેવામાં આવી રહ્યું છે કે આપણી પાસે સ્ટોક છે, તો બીજી બાજુ આવી પરિસ્થિતિનું સર્જન કેમ થઈ રહ્યું છે। તેમ છતાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું એવું કહેવું છે કે આપણી સરકાર છે તે લોકોને સંતોષ આપવાનું કામ કરી રહી છે। ભલે 1 કે 2 દિવસ લાઈનમાં ઊભું રહેવું પડે છે, પણ અંતે તે લોકોને પેટ્રોલ અને ડીઝલ છે તે મળી રહે છે, ને આજે આખી સમસ્યા છે તે ફક્ત ને ફક્ત હમણાં પૂરતી જ સર્જાઈ છે, એટલે આના માટે થઈને પણ સરકાર દ્વારા કામ કરવામાં આવી રહ્યા છે એવી વાત પણ તેમણે કરી છે। આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।